ચાલો બાળકો, વિદ્યાર્થી મિત્રો, શું ચાલે છે? મજામાં? બરાબર ચાલે છે ને અભ્યાસ? ઓકે. છેલ્લે આપણે ચેપ્ટર નંબર 17, બરાબર, જેનું નામ છે કુદરતી વનસ્પતિ. કુદરતી વનસ્પતિનો આપણે શું કરતા હતા? અભ્યાસ કરતા હતા. કુદરતી વનસ્પતિમાં છેલ્લે આપણે જંગલ પેદાશ, બરાબર, જંગલોની ઉપયોગિતા, ત્યાં સુધી આપણે ભણ્યા હતા. જંગલોનું પર્યાવરણની દ્રષ્ટિએ મહત્વ છે, ત્યાંથી આપણે અભ્યાસ કરવાનો કેવો છે? બાકી છે. તો આજે આપણે જોઈએ જંગલોનું પર્યાવરણની દ્રષ્ટિએ મહત્વ. એની પહેલા આપણે જંગલના પ્રકારો જોયા હતા, બરાબર. પ્રકાર નંબર 2 થી આપણે સ્ટાર્ટ કર્યું હતું, બરાબર. જંગલનો પ્રકાર નંબર 2, બરાબર, ત્યાંથી આપણે સ્ટાર્ટ કર્યું હતું. ખરાવ જંગલ, વરસાદી જંગલ, કાંટાળા જંગલ અને સમશીતોષ્ણ કટિબંધીય જંગલ, 4 પ્રકારો આપણે જોયા હતા ગયા લેક્ચરમાં. આ 4 જંગલના પ્રકારો પૂરા થાય પછી આપણે જોયું હતું જંગલ પેદાશ, બરાબર. મતલબ કે જંગલની ઉપયોગિતા જે છે આપણે જોઈ હતી. જંગલની ઉપયોગિતા જોઈ. એક મોસ્ટ ટાઈમ પ્રશ્ન હતો, એનું ફરી વખત હું રિવિઝન કરાવું છું, ધ્યાન રાખજો. જંગલના ઉપયોગિતામાં તમારે કેટલા મુદ્દા યાદ રાખવાના છે? 7 થી 8 મુદ્દા યાદ રાખવાના છે. પહેલું ઇમારતી લાકડું, તેમાં તમને યાદ આવી જવું જોઈએ શાક, સાલ, સીસમ, ચંદન, વાંસ અને ખેર, બરાબર, ફર્નિચર બનાવવા માટે. બીજું છે સુંદરી વૃક્ષ, તો એમાં તમને સામે યાદ આવી જવું જોઈએ હોડી બનાવવા માટે. ત્રીજું છે દેવદાર અને ચીડ, તો એની સામે તમને યાદ આવી જવું જોઈએ કે ભાઈ દેવદાર અને ચીડ તો કે રમતગમતના સાધનો. પછી દેવાશ્રય, ચા અને દવાના પેકિંગ માટેની પેટી, અને ચીડના રસ, વૃક્ષના રસમાંથી બને છે ટર્પેન્ટાઇન. ચોથું ચંદન, તેમાં તમને યાદ આવી જવું જોઈએ સુખડનું સુગંધિદાર તેલ અને સૌંદર્યવર્ધક વસ્તુ. પાંચમું છે વાંસ, તેમાં તમને સામે યાદ આવી જવું જોઈએ ટોપલા, ટોપલી, રમકડા, કાગળ, રયોન વગેરે. છઠ્ઠું જંગલની ગૌણ પેદાશ, તો ગૌણ પેદાશમાં કહ્યું તો કે લાખ, રાળ, ગુંદર, મધ, ટર્પેન્ટાઇન, નેતર વગેરે. સાતમું તો ઔષધિઓ, આમળા, બેડા, હરડે, અશ્વગંધા, સર્પગંધા, બરાબર, વગેરે. અને 8મા મુદ્દા પર આપણે ભણ્યા હતા કે જંગલ છે એ વનવાસી લોકોની શું છે? આજીવિકા છે. આ 8 ટોપિક છે એ તમારે લખવાના રહે છે. ટોટલ આ પ્રશ્નો કેટલા માર્કમાં પૂછાય? તો કે 4 માર્ક્સની અંદર પૂછાય. અને મેં તમને કીધું હતું કે અગત્યનો પ્રશ્ન છે, 100% 4 માર્ક્સની અંદર પૂછી શકાય તેવો પ્રશ્ન છે, બરાબર. એની પહેલા આપણે જંગલના પ્રકારો જોયા હતા. ખરાવ જંગલ, બરાબર, કે ભાઈ જ્યાં વરસાદ 70 થી 200 સેન્ટીમીટર હોય ત્યાં આગળ કયા જંગલો આવેલા હોય? ખરાવ જંગલ આવેલા હોય, બરાબર. ખરાવ જંગલોના વૃક્ષ કયા હતા? તો કે શાક, સાલ, સીસમ, એક ત્રીજું જોડકું. અને બીજા નંબરનું એક જોડકું છે 3નું ચંદન, વાંસ અને ખેર. અને ખરાવ જંગલ જે છે એની વિશેષતા જોઈતી આપણે, આ વૃક્ષો જંગલ હોય એના વૃક્ષોના પાન 6 થી 8 અઠવાડિયામાં ખરી જાય છે, બરાબર. દરેક પ્રજાતિને પાન ખરવાનો ચોક્કસ સમય હોય છે, બરાબર, જેથી કરીને આખું જંગલ કોઈ દિવસ પાન વગરનું જોવા મળતું નથી. અને મોસમ પ્રમાણે પાન કરે છે. અને કેવા જંગલો કહેવાય? તો કે મોસમી જંગલો પણ કહેવાય. એની પછી કાંટાળી વનસ્પતિ જોઈતી, જ્યાં 70 સેન્ટીમીટરથી ઓછો વરસાદ પડે ત્યાં આગળ, બરાબર, ગુજરાત, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાન વગેરેમાં જોવા મળે. વૃક્ષો કયા? તો કે બાવળ, બોરડી, થોર, ખીજડો વગેરે. પછીની વિશેષતાઓ કે ભાઈ વૃક્ષો છે એના મૂળ ઊંડા 4 દિશામાં પાણી માટે ફેલાયેલા હોય છે. વૃક્ષોના પાન નાના હોય છે, તેથી બાષ્પ નિષ્કાસની પ્રક્રિયા કેવી થાય છે? મંદ થાય છે, બરાબર. અને વૃક્ષો છૂટા છવાયા જોવા મળે છે. પછી હિમાલયની વનસ્પતિ જોઈએ, એમાં આપણે સમશીતોષ્ણ કટિબંધીય જંગલો જોયા, શંકુદ્રુમ જંગલો જોયા અને અલ્પાઇન વનસ્પતિ જોઈ, બરાબર. અહીંયા આગળ આપણે એ 4 પ્રકારો પૂરા કર્યા. છેલ્લે ભરતીના જંગલો, એક નાનો એવો પ્રકાર જોયો કે ભાઈ નદી કિનારે કે દરિયા કિનારે જે તમને વનસ્પતિ જોવા મળે એ ભરતીના જંગલની અંદર આવે, બરાબર. આટલી વસ્તુ આપણે જોઈ. હવે આપણે જોઈએ જંગલોનું પર્યાવરણીય મહત્વ. હવે બીજું જોશું આપણે જંગલોનું પર્યાવરણીય મહત્વ, કે જંગલો જે છે એ પર્યાવરણની દ્રષ્ટિએ કેવા મહત્વના છે. જંગલોનું પર્યાવરણીય મહત્વ. હવે જો આની અંદર
આપણે જંગલોનું પર્યાવરણની દ્રષ્ટિએ કેવું મહત્વ છે તેની વિશે આપણે થોડીક ચર્ચા કરીએ કે ભાઈ આપણા જે જંગલો છે એ પર્યાવરણની દ્રષ્ટિએ કેવા મહત્વના છે. તો આમાં તો તમારી ટેક્સ્ટ બુકમાં પણ મુદ્દા જ આપેલા છે. તમે એક વખત એ મુદ્દા તમે જોશો, સમજશો એટલે પછી તમને ઓટોમેટિક તમને એમના તાકા નહીં કરવા પડે. કારણ કે આ પર્યાવરણની દ્રષ્ટિ મહત્વ છે ને આપણે 9મા ધોરણમાં આવ્યા. 9મા ધોરણ સુધી આપણે સાયન્સ અને ટેકનોલોજી ભણીએ છીએ એટલે ક્યાંક ને ક્યાંક આપણને જંગલોનું મહત્વ વિજ્ઞાનની દ્રષ્ટિએ આપણે ભણવામાં આવી ગયું છે. બરાબર, એટલે પ્રેક્ટિકલી તમે જુઓ ને તો તમને ખબર જ હોય જંગલો આટલી રીતે ઉપયોગી છે. તમે ખાલી એકવાર રિફર કરો મુદ્દા એટલે ઓટોમેટિક પછી પાકું નહીં કરવું, એક પછી એક મુદ્દા તમને યાદ આવતા જવા જોઈએ. સૌથી પહેલું છે વરસાદ લાવવાનો. બરાબર, પહેલો મુદ્દો જોઈએ આપણે તો તમારે ખાલી એક જ શબ્દ યાદ રાખવાનો છે, વરસાદ. બસ વરસાદ. શું યાદ રાખવાનું? વરસાદ. એની પછી તમને આખું વાક્ય લખવાનું છે. જંગલો છે એ વરસાદ લાવવામાં શું છે? ઉપયોગી છે. બરાબર, તમે ઓલું સૂત્ર તમે સાંભળ્યું છે અથવા ક્યાંક વાંચ્યું છે, વૃક્ષ વાવો વરસાદ લાવો. આપણા પૂર્વ ભારતની અંદર સૌથી વિદ્યાર્થી મિત્રો વધારેમાં વધારે વરસાદ પડે. અસમ છે, અરુણાચલ છે, બરાબર, આ બધી જગ્યાએ તમે જો વરસાદ વધારેમાં વધારે એટલે ત્યાંથી જેટલી નદીઓ નીકળે બધી નદીમાં પૂર આવે. કેમ? તો કે એમાં વરસાદનું પાણી ઉમેરાય, પાણી વધી જાય. પૂર્વ ભારતમાં શું કામ વરસાદ આવે? તો કે ત્યાં જંગલોનું પ્રમાણ વધારે છે, ગીચોગીચ જંગલો છે. પશ્ચિમ ભારતમાં તમે જો વરસાદ કેવો થઈ જાય? સાવ ઓછો. પૂર્વ ભારતમાં 1200 સેન્ટીમીટર વરસાદ આવે અને પશ્ચિમમાં એટલે 2 મીંડા કાઢી નાખવાના, સીધું 12 સેન્ટીમીટર થઈ જાય. શું કામ? તો કે પશ્ચિમ ભારતમાં એકલું રણ જ છે. ગુજરાતમાં કચ્છમાં તો કે રણ, રાજસ્થાનમાં તો કે રણ, હરિયાણામાં થોડું ઘણું તો કે રણ, પંજાબમાં થોડું ઘણું તો કે રણ. 10 થી 12 સેન્ટીમીટર. એટલે જ્યાં વૃક્ષ વધારે હોય ત્યાં વાદળોનું ઘનીભવન તરત થઈ જાય. જ્યાં પર્વતો હોય ત્યાં પણ વાદળોનું ઘનીભવન તરત થઈ જાય. એટલે વૃક્ષો ને પર્વતો જ્યાં હોય ને બાળકો, ત્યાં વરસાદ છે ને એ સૌથી વધારે આવે. એટલે પહેલું વરસાદ લાવવા ઉપયોગી છે. પછી મુદ્દા નંબર 2, વાતાવરણને વિષમ બનતું અટકાવે છે. વાતાવરણને વિષમ બનતું અટકાવે. જો વૃક્ષ છે ને એ વાયુઓનું પ્રમાણ જાળવી રાખે છે. વાતાવરણને કોઈ દિવસ વિષમ બનવા દેતું નથી. કઈ રીતે? તો કે જો ગ્લોબલ વોર્મિંગ, પૃથ્વીનું તાપમાન ધીમે ધીમે વધી રહ્યું છે. બરાબર, આપણે આજકાલ બધા આપણે જાણીએ છીએ. તમારે વિજ્ઞાનમાં વિશે બહુ ઘણું બધું પ્રાઇમરીથી તમે ભણો છો. બરાબર, તમે 8મા ધોરણમાં સોશિયલ ભણ્યા ને એમાં પણ ગ્લોબલ વોર્મિંગ વિશે તમે ભણી ગયા, ગ્રીન હાઉસ ઇફેક્ટ વિશે ભણી ગયા. બધાનું કારણ કોણ છે? જંગલના પ્રમાણમાં થઈ રહેલો ઘટાડો. ગ્લોબલ વોર્મિંગ છે, ગ્રીન હાઉસ ઇફેક્ટ છે, આ બધાનું કારણ કયું છે? જંગલોના પ્રમાણમાં થઈ રહેલો ઘટાડો. એટલે વૃક્ષોનું પ્રમાણ ઘટે એટલે તમે જો કે વૃક્ષોનું પ્રમાણ ઘટે એટલે વાતાવરણની અંદર કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધે. કારણ કે વૃક્ષો છે ને એ કાર્બન ડાયોક્સાઇડનું શું કરે છે? શોષણ કરે છે. વૃક્ષો ઘટે એટલે કાર્બન ડાયોક્સાઇડ વધે, ને કાર્બન ડાયોક્સાઇડ વધે એટલે ઓઝોનનું પ્રમાણ ઘટે, ને ઓઝોનનું પ્રમાણ ઘટે એટલે બધા ઝેરી વાયુઓ, ઝેરી જે કિરણો છે સૂર્યમાંથી નીકળેલા બધા પૃથ્વી ઉપર આવે છે. પૃથ્વીના તાપમાનમાં શું કરે છે? વધારો કરે છે. અને વાતાવરણને કેવું બનાવે છે? વિષમ બનાવે છે. ગરમીનું પ્રમાણ જળવાતું નથી. ગરમીનું પ્રમાણ કેવું થઈ જાય છે? વધી જાય છે. બરાબર, એટલે જો આપણે વાતાવરણને વિષમ ન બનવા દેવું હોય, ગરમી ઠંડીનું પ્રમાણ જાળવી રાખવું હોય, ગ્લોબલ વોર્મિંગ ન થવા દેવી હોય તો કાર્બન ડાયોક્સાઇડને વધવા દેવાય નહીં. અને કાર્બન ડાયોક્સાઇડને જો ન વધવા દેવું હોય તો વૃક્ષોને કાપવા જોઈએ નહીં, ઉલટાના વૃક્ષોને ઉગાવવા જોઈએ. મુદ્દા નંબર 3, આપણને પ્રાણદાયી વાયુ ઓક્સિજન આપે છે. પછી તમારે ખાલી ઓક્સિજન એટલું લખવાનું. હવે આની ઉપરથી તમને ખ્યાલ આવી જવો જોઈએ કે ભાઈ ઓક્સિજન એટલું લખ્યું છે એનો મતલબ શું થાય?
તો કે આપણને વૃક્ષો છે આપણો પ્રાણદાયી વાયુ છે ઓક્સિજન એ આપણને આપે છે અને કાર્બન ડાયોક્સાઇડનું પોતે શું કરે છે ઉપયોગ કરે છે બરાબર. હવે આમાં કંઈ આપણને સમજાવવાની જરૂર તો છે નહીં, ઓક્સિજન આપણને આપે છે તો સ્વાભાવિક સમજાય વાત છે. પૂર ઉપર નિયંત્રણ એટલે પછી તમારે ચોથો મુદ્દો ટૂંકમાં લખવાનો પૂર નિયંત્રણ. પૂર નિયંત્રણ. કોઈ નદી હોય ચોમાસામાં ઉપરવાસમાંથી બધું ઉપરથી પાણી નદીમાં આવે, નદી ઓવરફ્લો થાય અથવા તો નદી પર બાંધેલો ચેક ડેમ કે બંધ હોય ઓવરફ્લો થાય, આજુબાજુ ઢાળમાં પાણી દળતું જાય અને તમે એવી કલ્પના કરો કે ખેતી લાયક જમીન છે કે પછી ખુલ્લું મેદાન છે તો સીધું પાણી ત્યાંથી પસાર થઈને ગામમાં વયું જશે, પુષ્કળ નુકસાન થાય. ખેતી લાયક જમીનમાં પાણી જાય તો જમીન ખેતી લાયક જમીન છે ધોવાઈ જાય, એની ફળદ્રુપતા છે ગુમાવી બેસે. ગામમાં જાય તો ગામમાં નુકસાન થાય. પણ તમે એવી કલ્પના કરો કે માનો કે અહીંયા ગીચો ગીચ જંગલ હોત તો પરિસ્થિતિ શું થાત, વૃક્ષો હોત તો પરિસ્થિતિ શું થાત કે જેવું પાણી આવે એટલે વચ્ચે જંગલ છે ને એના વૃક્ષો બધા છે ને ગીચો ગીચ એ અવરોધનું કામ કરે. પાણી ધીમે ધીમે અવરોધતું જ્યારે આમ બહાર નીકળે ત્યારે પ્રમાણે ઘટી ગયું હોય, થોડું ઘણું પાણી જમીનની અંદર ઉતરી ગયું હોય ને પાણીને ત્યાં આગળ અટકાવી દે છે, આગળ વધવા દેતું નથી. એની જે ગતિ હોય ને ગતિ એને લિમિટ બાંધી દે છે. પાણી સ્પીડથી આગળ નથી વધતું એટલે જમીનમાં ઘસારો લાગતો નથી અને એ પૂરનું પાણી પાછળના ગામમાં નુકસાન પણ પહોંચાડતું નથી. એટલે પૂર ઉપર જો નિયંત્રણ લાવવું હોય, સુનામીમાં પણ જો નિયંત્રણ લાવવું હોય તો નદી કિનારો હોય કે દરિયા કિનારો હોય ત્યાં વૃક્ષો વાવવાના. ત્યાં કયા વૃક્ષો ઉગાડે આપણે આગળ વાત કરી ગયા, મેનગ્રોવ વનસ્પતિ. નદી અથવા દરિયાના કિનારે જે વનસ્પતિ ઉગાવવામાં આવે છે જેને વનસ્પતિ કહેવાય છે. બરાબર. એની પછી કાર્બન ડાયોક્સાઇડનું શોષણ કરે છે. મુદ્દા નંબર 5 કાર્બન ડાયોક્સાઇડ આનું શું કરે છે શોષણ. એટલે આની વિશે આપણે સમજી ગયા એટલે બહુ ડિટેલ વિશે સમજાવતા નથી. વૃક્ષ છે એ આપણને ઓક્સિજન વાયુ આપે છે અને કાર્બન ડાયોક્સાઇડનું પોતે શું કરે છે શોષણ કરે છે. બરાબર. જમીનનું ધોવાણ અટકાવે છે. જંગલ છે એ જમીનનું ધોવાણ અટકાવે. જો આપણે હમણાં સમજાયું કે ભાઈ જંગલ હોય ને જંગલ ત્યાં આગળ કોઈ દી જમીનને ઘસારો લાગે નહીં. એનું સાદું ઉદાહરણ તમને આપું. તમારા માથામાં ટકો કરાવેલો હોય, વાળ ન હોય. જો વાળ છે ને વાળ આપણે ટકાના રક્ષણ, ટકાનું શું કરે છે રક્ષણ કરે છે. આપણો ટકો એટલે જમીન, વાળ એટલે વૃક્ષો. એવી તમે કલ્પના કરો. તમે ટકો કરાવી નાખો તો કેટલું નુકસાન થાય. બહાર કોઈક નીકળ્યા હોય તડકામાં ટકો તરત તપી જાય. વાળ હોય તો એટલો બધો ટકો ન તપે કારણ કે વાળ શું કરે છે ટકાનું ગરમીથી રક્ષણ કરે છે. બહાર નીકળ્યા છો કોઈ નાનો પથ્થર મારો સીધો ટકામાં આવે તો કેવું વાગે આપણને, કદાચ લોહી નીકળે, અણી વાગી ગઈ હોય તો. પણ એની જગ્યાએ જો વાળ હોય તો એ નાના એવા પથ્થરની અસર ન થાય. એ વાળે શું કર્યું ટકાનું રક્ષણ કર્યું. તો એ ટકોમુંડો ટાવટાવ છે એની જેમ આપણી જમીન પણ જો ટકોમુંડો ટાવટાવ હોય તો બધા પરિબળોની અસર થાય અને એને ઘસારો લાગે. બરાબર. એની ઉપર પાણીનો ઘસારો લાગે, પવનનો ઘસારો લાગે અને ધોવાઈ જાય. જમીન ધોવાય એટલે ઉપરના ભાગમાં પોષક તત્વો, એ પોષક તત્વો ઘસાઈ જાય એટલે પછી એમાં ખેતી ન થાય કારણ કે એ જમીન ફળદ્રુપ રહે નહીં. પણ જો એની અંદર જમીનને આપણે ટકોમુંડો ન રહેવા દઈએ અને એમાં જો વૃક્ષો ઉગાવી દઈએ આપણે તો એ વૃક્ષો છે જમીનનું શું કરશે રક્ષણ કરશે. એ જમીનને ઘસાવા દેશે નહીં. દાખલા તરીકે તમે કોઈ પણ જગ્યાએ નાની અમસ્તી વનસ્પતિ હોય ને છોડ તમે મૂળમાંથી ખેંચજો, છોડ તમે ખેંચો તો તમે ક્યારેક જોજો એના મૂળ હોય નાના નાના મૂળમાં નાના નાના માટીના કણો ચોંટેલા છે, મોટા મોટા ઢેફાઓ ચોંટેલા છે. એટલે એનો મતલબ શું થયો કે વૃક્ષોના મૂળ હોય ને એ માટીને જકડી રાખે છે. એ માટીને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા નથી દેતી એટલે ઘસારો ન લાગવા દે. એટલે જંગલો છે એ જમીન ઘસાવા દેતું નથી, જમીનનું શું કરે છે રક્ષણ કરે છે. પછી ભૂમિગત જળ. છઠ્ઠો મુદ્દો અને હવે આવશે અહીંયા 7 બરાબર છે. ભૂમિગત જળને ટકાવી રાખે છે. ભૂમિ એટલે જમીન, ગત એટલે અંદર,
જમીનની અંદર રહેલું પાણી જે આપણે બોરિંગ દ્વારા કે કૂવાઓ દ્વારા આપણે બહાર કાઢીએ છીએ, તો જમીનની અંદર પાણી છે એને ટકાવી રાખે કોણ? વૃક્ષો. જમીન ઉપર વૃક્ષો હોય એટલે વરસાદનું પાણી આવે ને સીધું વૃક્ષ હોય ને એ શોષણ કરીને સીધું ક્યાં ઉતાર દે? જમીનની અંદર. એટલે તમે જોજો જ્યાં વૃક્ષો ગીચોગીચ હશે ત્યાં જમીનની અંદર પાણી હશે, ઉપર જ હશે. કૂવો ગાળો, બોરિંગ કરો, તરત પાણી આવે. રાજસ્થાનના રણમાં તમે ખોદીને મરી જાવ તોય પાણી ન આવે, કારણ કે રણ પ્રદેશ, વનસ્પતિ નથી એટલે અહીંયા વરસાદ આવતો નથી, એટલે નીચે જમીનમાં પાણી ઉતરતું નથી. એટલે વૃક્ષો છે એ ભૂમિગત જળને શું કરે છે? ટકાવી રાખે છે. રણને આગળ વધતું અટકાવે છે. 8મો રણને આગળ વધતું અટકાવે છે. હવે એક ઉદાહરણ છે. રાજસ્થાનનું રણ છે, ત્યાં તમે જોજો જમીનને ઘસારો લાગતો હોય. કોના દ્વારા ઘસારો લાગતો હોય? પવન દ્વારા ઘસારો લાગતો હોય. રણ પ્રદેશમાં ઘસારો પવનના કારણે, કે પવન આવે એટલે રેતી બધી ઉડે, રેતી ઉડી સીધી આગળ જમા થતી જાય, એટલે આગળની જે જમીન સારી હોય ને એ રેતીથી ઢકાતી જાય, એ પણ રણ બની જાય. પણ જો તમે એ રાજસ્થાનના કિનારે થોર છે, બોરડી છે, ખીજડો છે, આવા વૃક્ષો તમે વાવો, હારબદ્ધ, જેને રક્ષણ મેખલા કહેવાય. શું કહેવાય ભૂગોળની ભાષામાં? રક્ષણ મેખલા કહેવાય. તો આવા જો તમે વૃક્ષો ઉગાડો ને તો રેતી ઉડીને બધી છે ને વૃક્ષને ભટકાઈ ત્યાં નીચે જમા થાય, ઉડીને આગળ ન છે. એટલે રણ છે ને એ આગળ ન વધે, ત્યાં કિનારે ઢગલા થઈ જાય. એટલે આગળની જમીન જે સારી હોય, ફળદ્રુપ હોય, એ એવી ને એવી રહે. એની પર રેતી ઉડીને ન પડે એટલે એ જમીન બગડે નહીં. પણ શું કરવું પડે ન બગડે? એટલે તો કે કિનારે વૃક્ષો વાવવા પડે. એટલે જંગલો જે છે એ રણને આગળ વધતું અટકાવે છે. રણના કિનારે જો વૃક્ષો ઉગાવી દેવામાં આવે, બરાબર, તો રણ ત્યાંથી આગળ વધતું અટકી જાય છે. પછી કીધું છે હવા પ્રદૂષણ ઘટાડવા. હવા પ્રદૂષણમાં શું કરે છે? ઘટાડો. આ મુદ્દો આગળ આપણે સમજી ગયા, બરાબર. હવા પ્રદૂષણમાં ઘટાડો કરે છે એટલે એનો મતલબ શું થાય કે ભાઈ કાર્બન ડાયોક્સાઇડનું શું કરે છે? શોષણ કરે છે. હવે કાર્બન ડાયોક્સાઇડ છે એનું શોષણ કરે એટલે ઓટોમેટિક આપણા વાતાવરણમાંથી, આપણા પર્યાવરણમાંથી જે હાનિકારક વાયુ છે એનું વૃક્ષ શોષણ કરી લે છે, હવાને કેવી કરે છે? શુદ્ધ કરે છે. વન્યજીવ સૃષ્ટિને આશ્રય સ્થાન પૂરા પાડે છે. 10મો વન્યજીવોનું આશ્રય સ્થાન. વન્યજીવોનું આશ્રય સ્થાન. આશ્રય એટલે શું? ઘર. સાદી ભાષામાં આપણે આશરો કહીએ, આશરો. બરાબર. પ્રાણીઓનું ઘર એટલે કોણ? જંગલ. એટલે જંગલ છે એ પ્રાણીઓને કુદરતી રીતે ઘર પૂરું પાડે છે. તમે જો જંગલના પ્રમાણમાં ઘટાડો થઈ રહ્યો છે એની અસર સીધી પ્રાણીઓ ઉપર થાય. ઘણા બધા પ્રાણીઓ તમે જો લુપ્ત થઈ ગયા. ભારતમાં ક્યાંય ચિત્તો જોવા મળે? ન જોવા મળે. ચિત્તા નામની પ્રજાતિ લુપ્ત થઈ ગઈ. 10મા ધોરણમાં આવશે તમારે, ચેપ્ટર નંબર 9 તમે ભણશો ને એમાં તમારે આવશે કે ચિત્તા નામની પ્રજાતિ ભારતમાંથી લુપ્ત થઈ ગઈ છે. એનું કારણ એક આ પણ છે, જંગલના પ્રમાણમાં થઈ રહ્યો ઘટાડો. એટલે પ્રાણીઓનું કુદરતી ઘર કયું છે? તો કે જંગલ છે. પછી આપણે જંગલ ન રહેવા દઈએ એટલે પ્રાણીઓ બધા આપણા ઘર બાજુ આવે, બરાબર. પછી છાપામાં હેડલાઈન આવે, ગગજી દાદાના ખેતરમાં દીપડો દેખાણો. દેખાય જ ને દીપડો, એનું ઘર આપણે નથી રહેવા દીધું. પછી કોના ઘર બાજુ આવે? આપણા ઘર બાજુ. કારણ કે ત્યાં જંગલનું પ્રમાણ ઘટ્યું એટલે તૃણાહારી પ્રાણી ઘટે. તૃણાહારી પ્રાણી ઘટે એટલે માંસાહારી પ્રાણીને ત્યાં શિકાર ન મળે. શિકારની શોધમાં ક્યાં આવે? આપણા ઘર બાજુ આવે, બરાબર. સાહસિક પ્રવૃત્તિ માટે આદર્શ ક્ષેત્રો, બરાબર. અને 10મો મુદ્દો, 11મો મુદ્દો, સાહસિક પ્રવૃત્તિ. પર્યાવરણ કોઈ શિબિર હોય, તો એવી બધી આયોજન છે એના માટે આદર્શમાં આદર્શ ક્ષેત્ર એટલે વિસ્તાર. જો કોઈ વિસ્તાર હોય તો એ શું છે? તો કે જંગલ છે. તો અહીંયા આગળ આ જંગલનું પર્યાવરણની દ્રષ્ટિએ મહત્વ છે એ 11 મુદ્દા છે. હવે તમને જો 4 માર્કમાં પૂછાય ને કે ભાઈ જંગલોનું પર્યાવરણની દ્રષ્ટિએ મહત્વ, તો આમાંથી કેટલા મુદ્દા લખવાના? 8. 3 માર્ક્સમાં પૂછાય તો આમાંથી તમારે કેટલા મુદ્દા લખવાના? 3 દૂને 6. હવે જો આમ મુદ્દા એવા છે તમે ખાલી વાંચી લો ને આમ નામ તમે, તો તમને એમના માઇન્ડમાં તમારે પાકા ન કરો, એક પછી તમે ધીમે ધીમે યાદ આવતા છે. ભલે ને ક્રમ આડોળો હોય પણ તમને ખબર તો પડે જ કે ભાઈ હવાને શુદ્ધ કરે, જમીનનું ધોણ અટકાવે, કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ છે નિયંત્રણમાં રાખે છે, ઓક્સિજન આપણને આપે છે, વરસાદ લાવે છે, બરાબર છે. પછી પ્રાણીઓ માટે
આશ્રય સ્થાન છે, ઓટોમેટિક તમને યાદ આવે. આ બધું પાકું ન કરવાનું, ખાલી તમે અભ્યાસ કરો, પ્રેક્ટિકલ યાદ રાખો. તમે ખાલી મગજમાં વિચારો કે જંગલ આપણને કઈ રીતે ઉપયોગી છે, પર્યાવરણની દ્રષ્ટિએ તમે વિચારો તો આ બધા મુદ્દા તમારા માઇન્ડમાં. વિજ્ઞાનમાં પણ આપણે ભણવું છું કે નવું કાંઈ છે. એની પછીની એક બીજી સરસ મજાની નોંધ આવે છે જેનું નામ છે જંગલ સંરક્ષણ. હવે જોશું આપણે જંગલ સંરક્ષણ. એની પછીની નોંધ આપણે જોઈએ જંગલ સંરક્ષણ. જંગલોનું આપણે સંરક્ષણ કેવી રીતે કરવું જોઈએ? સંરક્ષણનો મતલબ કે જંગલને બચાવવા માટે આપણે શું કરવું જોઈએ? તો સૌથી પહેલા આપણને કીધું છે કે વનસ્પતિ, પ્રાણી જીવન અને માનવ જીવન આ ત્રણેયના આંતર સંબંધથી શેનું નિર્માણ થાય છે? પારિસ્થિતિક તંત્ર. સૌથી પહેલો મુદ્દો લખવાનો કે વનસ્પતિ, પ્રાણી અને માનવ આ ત્રણેયના આંતર સંબંધથી શેનું નિર્માણ થાય છે? પર્યાવરણ. પારિસ્થિતિક તંત્ર એવો શબ્દ લખ્યો છે તમારી ટેક્સ્ટ બુકમાં. પારિસ્થિતિક તંત્ર એટલે પર્યાવરણ થાય. આપણું આખું પર્યાવરણ છે, એમાં વનસ્પતિ આવી જાય, પ્રાણીઓ આવી જાય, પ્રાણીમાં જીવજંતુ, પશુ પક્ષી બધું લઈ લેવાનું, અને આપણે માનવ જીવ. આ બધા સજીવો ભેગા થાય અને પરિણામે બન્યું પર્યાવરણ. હવે આ પર્યાવરણ બન્યું, પણ આપણે માનવી એટલે બુદ્ધિશાળી, આખા ગામ કરતા બુદ્ધિશાળી, પ્રાણીઓ પક્ષીઓ બધા કરતા બુદ્ધિશાળીમાં બુદ્ધિશાળી પક્ષી પ્રાણી કોણ? તો કે મનુષ્ય, સામાજિક પ્રાણી. એટલે આપણે આપણા સ્વાર્થ માટે થઈને આ જે પર્યાવરણ છે એના વિરોધી આપણે પ્રવૃત્તિ કરીને પર્યાવરણને આપણે બગાડ્યું. પર્યાવરણ જે છે એમાં ઘણા બધા વાયુઓનું પ્રમાણ બધું કેવું કરી નાખ્યું? આપણે અસંતુલિત કરી નાખ્યું. તો હવે એ અસંતુલિત આપણે કરી નાખ્યું, બરાબર. તો હવે એ અસંતુલિત જે કર્યું છે, જેના કારણે આપણે આજે ખરાબ પરિણામો ભોગવી રહ્યા છીએ, બરાબર. તો આ અસંતુલિત થવાથી જે ખરાબ પરિણામો આપણે ભોગવી રહ્યા છીએ એ પરિણામો ન સર્જાય, બરાબર. જંગલનું પ્રમાણ જળવાઈ રહે, બરાબર. તો એ આપણી જે પર્યાવરણ વિરોધી પ્રવૃત્તિ છે અટકે. તો એના માટે આપણે હવે શું કરવું જોઈએ? એટલે ટૂંકમાં એનો મતલબ કે જંગલોના સંરક્ષણ માટે આપણે શું કરવું જોઈએ? ઇનડાયરેક્ટલી કેવું હોય તો એના માટે સૌથી પહેલા તો જંગલના વિનાશ માટે જવાબદાર કોણ છે? માનવી. માનવીની જમીન મેળવવાની ભૂખ, બરાબર. એટલે સૌથી પહેલા તો આપણે ધ્યાન રાખવું જોઈએ. પહેલું છે માનવીની જમીન મેળવવાની ભૂખ. જમીન મેળવવાની ભૂખ. જંગલના વિનાશ માટે જો સૌથી જવાબદાર હોય તો આપણે ખુદ ગબ્બર પોતે માનવી છીએ. પ્રાણીઓ જંગલને નુકસાન પહોંચાડે છે? ન પહોંચાડે. પોતાના ઘરને થોડા નુકસાન પહોંચાડે? તમે તમારા ઘરને નુકસાન પહોંચાડો કોઈ દી? પક્ષીઓ નુકસાન પહોંચાડે? તો કે ના. આપણામાં જ ભગવાને બુદ્ધિ વધારે આપી છે, એટલે આપણે જ આપણા સ્વાર્થ માટે જંગલને નુકસાન પહોંચાડીએ છીએ. આપણી જમીન મેળવવાની ભૂખ, બરાબર. કોઈ મોકાની જગ્યા હોય એટલે બિલ્ડર તરત જ વેચશું એટલે 10 ગણા પૈસા મળશે. એ જગ્યા બંજર જગ્યા, વૃક્ષો ઉગેલા હોય, ગીચો ગીચ ઝાડવા હોય એટલે તરત એનો વહીવટ કરીને જગ્યા ખરીદે, બધા વૃક્ષો પાડી દે, બધું સરસ મજાની બિલ્ડિંગ અથવા જમીન વેચી દે, કરોડો રૂપિયા કમાય. એને એ ન જોયું કે જગ્યામાંથી કેટલા બધા વૃક્ષો કપાણા તો બીજા વૃક્ષો આપણે ઉગાવીએ. આપણા પર્યાવરણ માટે હાનિકારક બાબત છે, એ વિચારતા નથી, બરાબર. એટલે આપણી જમીન મેળવવાની ભૂખ, એના કારણે જંગલનો શું થઈ રહ્યો છે? ઘટાડો. ઉપરાંત બીજા કયા કારણો છે? તો કે વસ્તી વધારો, રહેણાંકી વિસ્તારથી ઉદ્યોગોને દૂર લઈ જવા. તો હવે આની અંદર બીજા મુદ્દામાં ઘણા બધા કારણો ભેગા આવ્યા છે. વસ્તી વધારો, ઉદ્યોગોને રહેણાંકી વિસ્તારથી દૂર લઈ જવા. એની પછી કીધું છે કે
શહેરીકરણ, બહુહેતુક યોજના, સડકનું નિર્માણ, શહેરીકરણ, બહુહેતુક યોજના, સડક નિર્માણ, એની પછી આપણને કીધું છે ઇમારતી, લાકડું, બળતણ, ઝૂમ ખેતી, દાવાનળ, ઇમારતી, લાકડું, ઝૂમ ખેતી, દાવાનળ વગેરે. હવે જો આ મુદ્દા ડિટેલમાં જોઈએ. વસ્તી વધારો, આ તો સમજે કે ભાઈ વસ્તી વધે એટલે જંગલોની ઉપયોગિતા વધે. જે આપણે આગળ ભણી ગયા હતા ને, સાગ, સાલ ને સીસમ ને ચંદન ને વાંસ ને, બરાબર, આ બધા લાકડા છે, ઇમારતી લાકડું મેળવવામાં આવે, બરાબર. પછી ટર્પેન્ટાઇન બનાવવામાં, ચીડના વૃક્ષના રસમાંથી. ટૂંકમાં જેમ વસ્તી વધે એમ જંગલોની ઉપયોગિતા વધે, એટલે જંગલો વધારે વધારે કપાવા લાગે. ઉદ્યોગોને રહેણાંકી વિસ્તારથી દૂર લઈ જવા. જો નવા નિયમ પ્રમાણે પ્રદૂષણના મુદ્દાને ધ્યાનમાં રાખીને ગવર્મેન્ટ એવા નિયમો બનાવ્યા છે કે ભાઈ કોઈ પણ ઉદ્યોગની સ્થાપના કરવામાં આવે તો એને એનઓસી નહીં આપવાનું. મતલબ કે જો કોઈ માનવ વસાહતની નજીક તમે ઉદ્યોગની સ્થાપના કરો તો તમારા ઉદ્યોગની પરમિશન મળે નહીં. તમારે તમારો ઉદ્યોગ ક્યાં સ્થાપવો પડે? રહેણાંક વિસ્તારથી દૂર. હવે કોઈ વિસ્તાર એવો ત્યાં આજુબાજુ જંગલો, વૃક્ષો હોય તે કાપી નાખવામાં આવે, અથવા તો ત્યાં જંગલો કે વૃક્ષો હોય તોય ત્યાં ઉદ્યોગ સ્થાપવામાં આવે. એટલે એ જે જંગલો છે એના પર શું ઊભું થાય? ખતરો ઊભો થાય. એના કારણે ઘણા બધા જંગલો કપાઈ ગયા. શહેરીકરણ, તમે વિચાર કરજો, કોઈ પણ શહેર હોય ને, તમે આજથી 15 વર્ષ પહેલા ભાવનગર છે એમાં તમે જુઓ ઘણા બધા વિસ્તારો એવા છે કે જ્યાં ભૂતકાળમાં ખેતી થતી. આપણા શહેરની વાત કરીએ છો, છેવાડાના વિસ્તારો ખેતી થતી, બાવળના ગીચો ગીચ વૃક્ષો હતા. અત્યારે શું બની ગયું? ત્યાં ફ્લેટ બની ગયા, ટેનામેન્ટ બની ગયા, રિંગ રોડ મોટા મોટા બની ગયા. એટલે જેમ 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 શહેરમાં વસ્તી વધે એટલે શહેરનો ફેલાવો થતો જાય. આજુબાજુના ગ્રામ્ય વિસ્તારને ધીમે ધીમે શહેરમાં જોડાવા લાગે. ખેતી લાયક જમીન છે ને બિન ખેતી લાયક કરી દેવામાં આવે. ત્યાં મોટા મોટા મકાનો, ફ્લેટ, ટેનામેન્ટ બનાવી દેવામાં આવે. એટલે શહેર મોટા થાય એટલે વૃક્ષો ઘટતા જાય. સડકનું નિર્માણ, કોઈ જગ્યાએ સરસ મજાનો બાયપાસ રોડ કાઢવો છે, રિંગ રોડ કાઢવો છે, વૃક્ષો છે તો વૃક્ષોને કાપી નાખવામાં આવે. ઇમારતી લાકડું મેળવવું હોય તો આપણે ભણી ગયા, શાક, સાલ, સીસમ, કેટલા બધા વૃક્ષો કપાય છે. કારણ કે આપણે અત્યારે આધુનિક મકાન જોઈએ, ફર્નિચર વાળા, આપણી જરૂરિયાત પૂરી કરવા માટે, પણ આપણે એથી વિચારતા કે આ વૃક્ષો આપણે કાપીએ છીએ. ભલે કાપીએ તો વાંધો નહીં, પણ એટલા સામે પાછા બીજા વૃક્ષો ઉગાડવા જોઈએ, આપણે ઉગાડતા પણ. પછી કીધું છે ઝૂમ ખેતી, દાવાનળ. પહેલા આપણે દાવાનળ સમજી લઈએ. દાવાનળ એટલે જંગલમાં લાગતી આગ. દાવાનળના ઘણા બધા કારણો જે આપણે 20મા પાઠમાં ભણી ગયા, એટલે દાવાનળની ડિટેલમાં ચર્ચા કરશું. દાવાનળના કારણે તમે જો ઘણા બધા વૃક્ષો છે બળી જાય છે, અડધા જંગલો બળી જાય છે. હવે ઝૂમ પદ્ધતિની ખેતી એટલે શું? તમે ધોરણ 10માં આવશો એટલે એક ચેપ્ટર છે 10મા ધોરણની સોશિયલ સાયન્સનું 10મું ચેપ્ટર. કેટલામું? 10મું. કૃષિ. ભારતમાં કૃષિ એટલે ભારતની ખેતી વિશેનું ચેપ્ટર છે. એમાં તમારે ખેતીના પ્રકારો આવશે. એમાં એક પ્રકાર આવશે તમારે ઝૂમ પદ્ધતિની ખેતી. હવે આ ખેતી કેવી રીતે થાય તમને સમજાવું. ભૂતકાળની અંદર આદિવાસી લોકો છે ને એ કોઈ પણ પૂર્વ બાજુના આદિવાસી લોકો જે કોઈ પણ જંગલ પસંદ કરે એ જંગલના બધા વૃક્ષો કાપી નાખે, એના મૂળ છે એને બાળી નાખે, ત્યાં ખેડાણ કામ કરે અને ખેતી કરે. અને એ લોકો છે ને પાકની ફેરબદલી ન કરે, દર વર્ષે એકનો એક પાક વાવે. એટલે પરિણામ શું આવે કે 3-4 વર્ષ થાય ને એટલે એ જમીનની ફળદ્રુપતા ઘટી જાય. આપણને ખબર છે કે પાકની ફેરબદલી ન કરે એટલે જમીનની ફળદ્રુપતા શું થઈ જાય? ઘટી જાય. હવે એને ખબર પડે કે જમીનની ફળદ્રુપતા ઘટી ગઈ છે, હવે અહીંયા જમીનમાં પાકનું ઉત્પાદન સારું થતું નથી. એટલે ત્યાંથી લબાચા બિસ્તરા પોટલા લઈને પાછા ક્યાં જાય? બીજી જગ્યાએ જાય. ત્યાં એક પદ્ધતિ, જંગલને કાપવાના, મૂળને બાળી નાખવાના, ખેડાણ કામ, ખેતી. 1 વર્ષ, 2 વર્ષ, 3, ત્યાંથી પાછા ક્યાં જાય? ત્રીજી જગ્યાએ જાય. આમ સતત સ્થળાંતર કરે 2-3 વર્ષ. એટલે એનું બીજું નામ છે ને આ ખેતીનું નામ સ્થળાંતરિત ખેતી હોય છે. હવે આ લોકો છે ને આ ખેતી માટે ભૂતકાળમાં ઘણા બધા જંગલોને કાપી નાખ્યા. બરાબર? એટલે અત્યારે સરકારે છે ને ઝૂમ પદ્ધતિની ખેતી પર પ્રતિબંધ મૂકી દીધો છે કે કોઈ પણ આદિવાસી વ્યક્તિ જો આ ઝૂમ પદ્ધતિની ખેતી કરશે, વૃક્ષોને કાપશે તો એની પર કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. બરાબર? એટલે આ બધી પ્રકારની ખેતી છે. એના કારણે ભૂતકાળમાં તમે જો પૂર્વ ભારતમાં જે હિમાલય તળેટીમાં ઘણા બધા જંગલો છે એ કપાઈ ગયા. આખા જંગલો અડધા કાપી નાખ્યા લોકોએ પોતાના સ્વાદ માટે, આજીવિકા માટે. તો ઝૂમ પદ્ધતિની ખેતી છે એ પણ વૃક્ષોના નાશ માટે શું છે? જવાબદાર છે.
જંગલ વિનાશથી પર્યાવરણની સમતુલા કેવી થઈ રહી છે? ખોરવાઈ રહી છે. જંગલ વિનાશથી પર્યાવરણમાં સમતુલા ખોરવાઈ ગઈ છે. હવે આ વાક્ય મારે તમને સમજાવવાની જરૂર નથી. જંગલો શું કામ પર્યાવરણની દ્રષ્ટિએ ઉપયોગી છે ને આપણા બધા મુદ્દા લખેલા છે. જેવો જંગલનું પ્રમાણ ઘટે એટલે બધા મુદ્દા કેવા થઈ જાય? નેગેટિવ થઈ જાય. નેગેટિવ થઈ જાય એટલે વાતાવરણ વિષમ બને, વરસાદ ન આવે, ઓક્સિજન આપણને ઓછો મળે, પૂર ઉપર નિયંત્રણ ન રહે, કાર્બન ડાયોક્સાઇડનું શોષણ ન થાય. આ બધા મુદ્દા નેગેટિવ થઈ જાય એટલે એની આપણા પર કેવી અસર થઈ જાય? નેગેટિવ અસર થાય. એટલે ટૂંકમાં જંગલોનું પ્રમાણ ઘટે એટલે પર્યાવરણમાં જે સમતુલન છે, સમતુલન કેવું થઈ જાય? ખોરવાઈ જાય. સમતુલા કેવી થઈ જાય? ખોરવાઈ જાય. હવે જંગલ વિનાશ છે એ થાય એટલે એની અસર કેવી થાય? જો આ જંગલ વિનાશના કારણો છે. પહેલું બીજું જો મેં અહીંયા નંબર આપ્યા છે, બાકી તમે જો ફૂદડીની નિશાની કરી છે. એનું કારણ એક જ છે. તમને 2 માર્ક પૂછે ને કે ભાઈ જંગલ વિનાશના કારણો જણાવો તો તમારે આ 2 મુદ્દા લખવા. સમજાણું? તમને 2 માર્ક્સમાં પૂછે કે ભાઈ જંગલના વિનાશના કારણો જણાવો તો માત્ર આ 2 મુદ્દા લખવા. બરાબર? હવે જંગલનો વિનાશ થાય તો એની અસર કેવી થાય? તો તમારે જો અહીંયા આપણે અલગ જ મુદ્દો પાડી દઈએ એની અસર કે ભાઈ જંગલનો વિનાશ થાય તો એની આપણા ઉપર કેવી અસર થાય. તો વરસાદનું પ્રમાણ ઘટે, દુષ્કાળ, ગ્લોબલ વોર્મિંગ આ બધી અસરો છે. વરસાદનું પ્રમાણ ઘટવું, દુષ્કાળ, ગ્લોબલ વોર્મિંગ, પછી ગ્રીનહાઉસ ઇફેક્ટ, ગ્રીનહાઉસ ઇફેક્ટ. બરાબર? એની પછી છે રણીકરણ, વન્યજીવો નિરાશ્રિત. રણીકરણ એટલે કે રણ આગળ વધે. વન્યજીવો છે એ કેવા થઈ જાય? તો કે નિરાશ્રિત થઈ જાય. કેવા થઈ જાય? નિરાશ્રિત. તો આ જંગલોનું પ્રમાણ ઘટેની અસર છે. તમને એવો પ્રશ્ન પૂછાય કે ભાઈ જંગલ વિનાશની અસર, બરાબર, જંગલ વિનાશની અસર જણાવો, મતલબ કે વૃક્ષોનું પ્રમાણ ઘટે તો કેવી અસર થાય? તો એમાં તમારે આ બધી શું લખવાની છે? અસરો લખવાની છે. હવે જો ઈસવીસન 1952 ની અંદર આ એક મુદ્દા છે ને એ નોટ કરજો કે આપણી જે 1952 માં રાષ્ટ્રીય નીતિ ઘડવામાં આવી. બરાબર? આ એક મુદ્દો નોટ કરજો. ઈસવીસન 1952 ની અંદર રાષ્ટ્રીય નીતિ નક્કી કરવામાં આવી અને એમાં એવું નક્કી કરવામાં આવ્યું કે આપણા ભારતના કુલ ભૌગોલિક વિસ્તારના કુલ ભૌગોલિક વિસ્તારના કેટલા ટકામાં જંગલ હોવા જોઈએ? 33% જંગલ હોવા જોઈએ. 1952 માં એક રાષ્ટ્રીય નીતિ નક્કી કરી સરકાર કે ભાઈ આપણા ભારત દેશનું જેટલું ક્ષેત્રફળ છે ને ટોટલ એના 33% ક્ષેત્રફળમાં જંગલો હોવા જોઈએ તો આપણા ભારત દેશ છે એનું વાતાવરણ વિષમ ન બને. પર્યાવરણ દ્રષ્ટિએ ટૂંકમાં આપણો દેશ છે સારો ગણાય જો 33%માં જંગલ હોય તો. પણ હાલમાં ભારતમાં કેટલા ટકામાં જંગલો છે? 23%માં જંગલો છે. ટીક કરો. અને હાલમાં ગુજરાતમાં તો માત્ર કેટલા ટકામાં છે? 10%માં જંગલો છે. આ પણ ટીક કરો. બે આંકડા ટીક કરજો. તમને એવો પ્રશ્ન પૂછાય કે ભારતની રાષ્ટ્રીય વન નીતિ પ્રમાણે ભારતના ભૌગોલિક ક્ષેત્રના કેટલા ટકા ક્ષેત્રમાં જંગલો હોવા જોઈએ? 33%. ભારતમાં હાલ કેટલા ટકા ભૌગોલિક વિસ્તારમાં જંગલો છે? તો કે 23%. ગુજરાતના કુલ ભૌગોલિક વિસ્તારના કેટલા ટકા વિસ્તારમાં જંગલો છે? તો કે 10%. હવે આ 10% પ્રમાણ છે, 23% પ્રમાણ છે, ગુજરાત લેવલે 10% છે, બરાબર, ભારત લેવલ 23% છે. તો આ બધું પ્રમાણ છે ને એ પ્રમાણ વધારવું જોઈએ, બરાબર. એના માટે પ્રયત્ન કરવો જોઈએ. તો એના માટે પ્રયત્ન કરવા માટે શું કરવું જોઈએ?
તો કે આ જંગલો જે છે એના જતન માટેના અમુક ઉપાયો આપણે કરવા જોઈએ. એટલે હવે પછીનો મુદ્દો તમારે કયો આવશે? જંગલના જતન માટેના ઉપાય. એટલે હવે પછીનો આપણે ટોપિક જોઈએ છીએ જંગલના જતન માટેના ઉપાયો. જંગલનું જો આપણે જતન કરવું હોય, જંગલનું પ્રમાણ આપણે વધારવું હોય તો એના માટે કયા કયા ઉપાયોનું આયોજન આપણે કરવું જોઈએ. હવે જોઈએ આપણે જંગલના જતનના ઉપાય. જંગલના જતનના ઉપાયો છે એ એક અગત્યનો એક પ્રશ્ન છે. 4 માર્કનો તમને પ્રશ્ન પૂછાય કે જંગલના જતનના ઉપાયો લખો. 4 માર્ક્સની અંદર તમારે પ્રશ્ન પૂછાય તો તમારી ટેક્સ્ટબુકમાં પણ મુદ્દા વાઇઝ આપ્યો છે. બરાબર, એટલે તમારે કાંઈ મુદ્દા પાડવાની જરૂર તો છે જ. આપણે એ જ મુદ્દા પાડવાની ત્યાં જોઈશું. આજે આપણે જંગલના જતનના ઉપાય પૂરા કરીએ એટલે આપણું 17મું ચેપ્ટર થઈ જાય. બરાબર, 3 પાઠની અંદર આપણે ચેપ્ટર પૂરું કર્યું. પહેલો બીજો પાઠ અને આજે ભણીએ છીએ કેટલામો પાઠ છે? 3જો પાઠ છે. તો ચાલો હવે જોઈએ જંગલના જતન માટેના ઉપાયો. જંગલમાં જતન માટેના ઉપાયો. આપણે જંગલનું જતન કરવું હોય, જંગલના પ્રમાણમાં વધારો કરવો હોય તો એના માટે કયા કયા ઉપાયોનું આયોજન આપણે કરવું જોઈએ, જે આપણા માટે ખૂબ જ જરૂરી છે. કારણ કે જંગલનો વિનાશ કોણ કરે છે? આપણે જંગલ પોતે. હવે જંગલના સંરક્ષણ અને સંવર્ધનના હેતુથી આપણે આગળ ભણીએ કે ભારત સરકારે 1952માં રાષ્ટ્રીય નીતિ અમલમાં મૂકી. એટલે તમારે યાદ રાખવાનું કે જંગલના જતન માટે સરકારે 1952માં 100મું રાષ્ટ્રીય નીતિ કે ભાઈ ભારતમાં જંગલનું પ્રમાણ કેટલા ટકા હોવું જોઈએ, કેટલા ટકા છે, કેટલા ટકા હોવું જોઈએ? તો કે 33%. આ શેમાં કીધું? રાષ્ટ્રીય વન નીતિમાં. 1980માં સરકારે વન્ય સંરક્ષણ અધિનિયમ પસાર કર્યો. બીજો કાયદો બન્યો ઈસવીસન 1980માં વન સંરક્ષણ અધિનિયમ. વન સંરક્ષણ અધિનિયમ જંગલોને બચાવવા માટે સરકારે 1980માં શું બનાવ્યું? કાયદો બનાવ્યો વન સંરક્ષણ અધિનિયમ, જંગલોને બચાવવા માટેનો કાયદો. અને 1988માં નવી વન નીતિ જાહેર કરી. બરાબર, સરકારે ઈસવીસન 1988 ની અંદર નવી વન નીતિ, નવી રાષ્ટ્રીય વન નીતિની જાહેરાત. હવે જો એક વસ્તુ યાદ રાખજો, તમને ખાલી એવું પૂછાય ને કે ભારત સરકારે જંગલોને બચાવવા માટે વન નીતિ ક્યારે જાહેર કરી, તો તમારે જવાબમાં શું લખવાનું? ઈસવીસન 1952. પણ તમને એવું પૂછાય કે ભારત સરકારે જંગલોને બચાવવા માટે નવી વન નીતિ ક્યારે અમલમાં મૂકી, તો તમારે શું લખવાનું? 1988. 1952માં વન નીતિ અમલમાં મૂકવામાં આવી હતી, પણ એમાં થોડા ઘણા સુધારા વધારા કરીને 1988માં કેવી વન નીતિ અમલમાં મૂકવામાં આવી? નવી. હવે જંગલોના જતન માટે, જંગલોને બચાવવા માટે આપણે કયા કયા મુદ્દાઓનું ધ્યાન રાખવું જોઈએ, એટલે કે જંગલના જતન માટે આપણે કયા કયા ઉપાયો હાથ ધરવા જોઈએ? સૌથી પહેલો ઉપાય કે જંગલ આપણી રાષ્ટ્રીય સંસાધન છે. ઉપાય નંબર 1. હવે તમારે નંબર પ્રમાણે યાદ રાખવાના કે જંગલ જે છે એ
આપણું રાષ્ટ્રીય શું છે? સંસાધન છે. આપણે એની જાળવણી કરવી જોઈએ. એટલે કે જંગલ જે છે એ આપણું રાષ્ટ્રનું એક સંસાધન છે. તો એની જાળવણી કરવાની સૌથી પહેલામાં પહેલી ફરજ કોની છે? આપણી છે. બરાબર? કારણ કે એના ખરાબ વૃક્ષો કાપવાથી કયા કયા ખરાબ પરિણામ આવે છે આપણે ભણી ગયા. બરાબર? વન્ય જંગલો છે એના નાશ થવાથી કઈ ખરાબ અસર થાય, કયા ખરાબ પરિણામ આવે આપણે ભણી ગયા. એટલે જંગલ આપણું રાષ્ટ્રનું સંસાધન છે, તેને આપણે જાળવીને રાખવું જોઈએ. બીજું છે વૃક્ષ છેદન અટકાવવું ને ગેરકાયદેસર વૃક્ષ કાપે તેને સજા કરવી. મુદ્દા નંબર 2, વૃક્ષ છેદન અટકાવવું અને ગેરકાયદેસર વૃક્ષ કાપે એને શું કરવી જોઈએ? સજા. વૃક્ષો કપાતા હોય તો અટકાવવું. જે જવાબદારી કોની છે? ફોરેસ્ટ ખાતાની. જો કોઈ વ્યક્તિ ગેરકાયદેસર વૃક્ષ કાપે તો તેને શું આપવી જોઈએ? સજા. જેથી કરીને એ વ્યક્તિ બીજી વાર વૃક્ષ નહીં કાપે અને એનું જેને બીજા ઘણા બધા વ્યક્તિ છે એ વૃક્ષ કાપશે નહીં, મતલબ કે જંગલનો વિનાશ કરશે. પછી કીધું છે વન મહોત્સવ, સામાજિક વનીકરણ. બરાબર? આવા બધા કાર્યક્રમો છે એમાં લોક ભાગીદારી વધારવી. વન મહોત્સવ, સામાજિક વનીકરણ, વન મહોત્સવ, સામાજિક વનીકરણ. આમાં લોક ભાગીદારી વધારવી. લોક ભાગીદારી વધારવી. બરાબર? વન મહોત્સવ જેવા કાર્યક્રમ જુલાઈ મહિનો છે ને આખો વન મહોત્સવ તરીકે ઉજવવામાં આવે. હમણાં આપણે કોષ્ટક આગળ આવશે. બરાબર? આખો મહિનો વન મહોત્સવ એટલે કે ટૂંકમાં એ મહિનામાં એવા કાર્યક્રમો કરવામાં આવે કે જંગલનું પ્રમાણ વધે, વૃક્ષો ઉગાડવા વગેરે જેવા કાર્યક્રમો. તો આવા કાર્યક્રમો યોજવા જોઈએ. અને બીજું કીધું છે સામાજિક વનીકરણ, સમાજના લોકોના સહયોગ દ્વારા વૃક્ષો ઉગાડવાના. કઈ જગ્યાએ? તો જો આપણે એમાં કીધું છે રેલવેની ટ્રેકની બંને બાજુ હોય, રસ્તાની બંને બાજુ હોય, પડતર કોઈ જમીન હોય, બરાબર, તો ત્યાં આગળ તમારે વૃક્ષો છે ઉગાડવા જોઈએ. એટલે વૃક્ષોનું પ્રમાણ જે છે એમાં વધારો કરવો જોઈએ. પર્યાવરણ શિક્ષણ, શાળાકીય અભ્યાસક્રમ દ્વારા પર્યાવરણ જાગૃતિ લાવીને પર્યાવરણના અમુક દિવસોની ઉજવણી, મતલબ કે પર્યાવરણ શિક્ષણ માટે શાળાના અભ્યાસક્રમમાં બરાબર આને લગતા ચેપ્ટરો દાખલ કરવા તેમજ પર્યાવરણ ને લગતા દિવસોની શું કરવી? તો કે ઉજવણી કરવી. પર્યાવરણનું બાળકોને વિદ્યાર્થી અવસ્થામાં તે બાળકોને પર્યાવરણનું શિક્ષણ મળે તો એના માટે શું કીધું છે કે ભાઈ અમુક એવા પર્યાવરણ લગતા કાર્યક્રમો છે એની ઉજવણી કરવી જોઈએ. એવા અમુક દિવસોની ઉજવણી કરવી. દાખલા તરીકે જો અહીંયા આગળ તમને એ બધા દિવસો આપેલા છે, એ દિવસો છે એ તમારે નોટ કરી લેવાના છે. એ દિવસો બધા પાકા કરવાના છે. બરાબર? દાખલા તરીકે 21 માર્ચ છે તો એને વિશ્વ વન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. 22 એપ્રિલ છે તો વિશ્વ પૃથ્વી દિવસ ઉજવવામાં આવે છે. 5 જૂન તો આપણને ખબર જ છે વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે આપણે ઉજવીએ છીએ. જુલાઈ મહિનો આખો છે એ વન મહોત્સવ તરીકે આપણે ઉજવીએ છીએ. 16 સપ્ટેમ્બર છે તો એ આપણે વિશ્વ ઓઝોન દિવસ તરીકે આપણે ઉજવીએ છીએ. તો આ બધા જે દિવસો છે એ પર્યાવરણ લગતા દિવસો છે. તો શાળાની અંદર આ બધા દિવસોની શું કરવી જોઈએ? ઉજવણી કરવી જોઈએ. બરાબર? જેથી આપણને વિદ્યાર્થી અવસ્થામાં તે વિદ્યાર્થીને ખ્યાલ આવે કે ભાઈ આપણું પર્યાવરણ કેટલું મહત્વ. કારણ કે આ બધા દિવસે એવા પ્રોગ્રામ કરવા જોઈએ કે જેના કારણે લોકોને વૃક્ષનું મહત્વ સમજાય. જંગલમાં આગ ન લાગે તેની તકેદારી રાખવી. જંગલમાં આગ ન લાગે તેની તકેદારી રાખવી. અને જો કદાચ આગ લાગે જેને આપણે દાવાનળ કહીએ છીએ તો એ આગ ઓલવવાના તાત્કાલિક બધા ઉપાયો છે એ તૈયાર રાખવા, જેથી કરીને આગ વિકરાળ સ્વરૂપ ધારણ ન કરે, જેથી કરીને વૃક્ષો વધારે બળી જાય અને જંગલનો નાશ ન થાય. પછી ઉર્જા મેળવવા માટે લાકડાની જગ્યાએ કોનો ઉપયોગ કરવાનો? સૂર્ય ઉર્જા, પવન ઉર્જા. છઠ્ઠો ઉર્જા મેળવવા લાકડાના સ્થાને કોનો ઉપયોગ કરવો? પવન ઉર્જા.
બાયોગેસ પ્લાન્ટ. સરકારે લોકોને સમજાવવાના, જે જંગલ વિસ્તારમાં રહેતા લોકો છે, આજુબાજુ રહેતા લોકો છે, કે તમે બળતણ માટે લાકડાનો ઉપયોગ ન કરો, કારણ કે લાકડા માટે ઘણા બધા વૃક્ષો છે કપાતા હોય છે. એની જગ્યાએ તમે સૂર્ય ઉર્જાનો ઉપયોગ કરો, બાયોગેસ પ્લાન્ટ બનાવો. બરાબર. પછી આપણને બીજું શું કીધું છે તો કે ભાઈ પવન ઉર્જાનો ઉપયોગ કરો. હવે આ બધી વસ્તુ માટે જો એની પાસે પૈસા ન તો સરકારે સબસિડી આપવી જોઈએ. એની માટે નોલેજ તો સરકારનું શું આપવું જોઈએ? નોલેજ આપવું જોઈએ. અને છેલ્લે કીધું છે કે પ્રચાર અને પ્રસાર માધ્યમો દ્વારા જંગલનું મહત્વ સમજાવે. મુદ્દા નંબર 7, પ્રચાર અને પ્રસાર માધ્યમો દ્વારા જંગલોનું મહત્વ લોકોને સમજાવો. જંગલોનું મહત્વ ટીવી છે, રેડિયો છે, ટેલિવિઝન છે, ટપાલ ટિકિટો છે, વર્તમાનપત્રો છે, બધા જે પ્રચારના માધ્યમો છે એમાં કંઈક ને કંઈક જાહેરાતો, કંઈક ને કંઈક એવી વસ્તુ, કંઈક એવા લેખ લખીને લોકો જંગલનું મહત્વ સમજે એવો પ્રયત્ન કરવો જોઈએ. મતલબ કે પ્રચાર અને પ્રસારના માધ્યમ દ્વારા લોકો પર્યાવરણનું મહત્વ સમજે તેવો પ્રયત્ન કરવો જોઈએ. તો અહીંયા આગળ જંગલના જતન માટેના ઉપાયો થઈ ગયા પૂરા, અને આપણું ચેપ્ટર પણ થઈ ગયું પૂરું. તો મિત્રો આજે આપણે કેટલા મુદ્દા ભણ્યા? સૌથી પહેલા જંગલોનું પર્યાવરણની દ્રષ્ટિએ મહત્વ જોયું. પછી આપણે જોયું વન સંરક્ષણ, એમાં જંગલ જે છે એના વિનાશ માટે કયા કયા કારણો જવાબદાર છે એની ચર્ચા કરી, અને જંગલ વિનાશની કઈ કઈ અસર થાય એની ચર્ચા કરી. અને ત્રીજો મુદ્દો જોયો આપણે જંગલના જતન માટેના ઉપાય. તો આ 3 મુદ્દા આપણે આજે ભણ્યા, અને આજનો અહીંયા લેક્ચર થાય છે પૂરો, અને ચેપ્ટર પણ થાય છે. આવતા લેક્ચરમાં આપણે 9 ચેપ્ટર સ્ટાર્ટ કરશું. આજનું હોમવર્ક છે, નોટ કરી લો. હોમવર્ક શું આપું છું હોમવર્કમાં? તો કે હોમવર્ક આપું છું. હોમવર્કમાં તમને હોમવર્ક આપું છું. એક આ જ હોમવર્ક આપી દઈએ, મોસ્ટ ટાઈમ પ્રશ્ન. જંગલના જતન માટેના ઉપાયો લખો. અને બીજો પ્રશ્ન, પર્યાવરણીય મહત્વ સમજાવો. બરાબર. આ 2 પ્રશ્નો છે એ તમારે હોમવર્કમાં લખવાના રહેશે. આ તમારું નોટ કરી લેજો હોમવર્ક. જંગલના જતન માટેના ઉપાયો છે આપણે સમજાવવા છે લખવાના, અને જંગલોનું પર્યાવરણીય દ્રષ્ટિ મહત્વ આ તમારું હોમવર્કની અંદર લખવાનું છે. હોમવર્ક કરો એટલે આ ચેપ્ટર પૂરું, અને આજનું આપણું કામ પણ થઈ જાય છે. બરાબર મિત્રો, તો હોમવર્ક નોટ કરી લેશો. બરાબર. આવતા લેક્ચરમાં આપણે નવા ચેપ્ટર સાથે મળીએ છીએ. ત્યાં સુધી ઓકે, બાય, આવજો.